જય બલરામ બધા ખેડૂત ભાઈઓને. મારું તો એક બધા ખેડૂતોને મૌખિક અને વિડીયોના માધ્યમથી ભલામણ કરું છું કે આપણે ખેડૂત મોટા મોટા લૂંટાતો હોય ને તો પૈસા ગમે તમે કામ કરાવવા જાઓ એટલે 99% 80% પૈસા લે તે એ વાત જોઈને બેઠા છે. શું આપશો અમને શું આપશો? ખરેખર હું તો એમ કહું છું બધા ખેડૂત પોતપોતાના જિલ્લામાં એસીબી ઓફિસ છે અને એનો નંબર રાખો. ઓનલાઈન પણ છે, નંબર રાખો તમે અને તમારા પાસે પૈસા માંગે તમે એસીબી માં ફરિયાદ કરો. તમારા પાસે બધા પાસે ફોન છે. હવે તો કઈ પેલા જેવું તો છે નહીં કે ભાઈ રૂબરૂ જઈ ફોન કરો, એસીબી વાળા તમારી પાસે આવશે. અને આપણી જે ખોટી રીતે માંગ કરે છે પૈસાની, મણો પકડાવા આપોઆપ ભ્રષ્ટાચાર ના થાય. આપણે ભ્રષ્ટાચારને પાળી પોષીને મોટો કરવી છીએ એટલું યાદ રાખજો. આપણે જ કરવી છીએ. કોઈ એમ કે ઓલો આમ કરે ને ઓલો ખાય છે ને ઓલો ખાય, આપણે ખવડાવી છીએ એ યાદ રાખજો. કોઈ બીજું તમે હમણાં ભરણ પોષણ ખોટી રીતે હમણાં પકડાવો એસીબી માં, અને એસીબી માં આ તો ઠીક છે ન કરે, તમને જરૂર પડે ગમે જિલ્લામાં, એવું નહીં કાંઈ ગમે જિલ્લામાં તમને હું મારા ગામ હશું, હું મારા જિલ્લામાં છું, તમને હું ડિટેલ માહિતી આપીશ. તમને હું તમારા જિલ્લાના જે સાહેબ છે એની પણ આપીશ. તમને હું ભલે બોટાદ જિલ્લામાં હોઉં, એ ટુ ઝેડ બધા જિલ્લામાં આપીશ કે આ ફલાણી ઠેકાણે જાઓ ને આ સાહેબ ને મળો એમ. બરોબર, 110% ફટાફટ કામ થાય. અને ઘણા બધા બીવે શું ખબર છે સાહેબ, એમ કે એસીબી કરવી ને એટલે પછી આપણું કામ ન થાય. તમારું કામ હંધાઈથી પ્રથમ પેલું થશે, આ મારી ગેરંટી. પ્રથમ પેલું કામ થશે, બીજા નહીં છે તો એમ કહેશે કે આ મૂકી દો, રહેવા દો, આમનું કામ પેલા કરો. પણ એક વસ્તુ આપણે 100% માથે નીતિમત્તા રાખીને કરવાનું. આપણે કોઈ ઉપર ખોટી રીતે માથે કોઈને નાક ઉપર કે મોઢા ઉપર કે ડોક ઉપર પગ નહીં મૂકવાનો, એ આપણે ઓલું રાખવાનું. વસરામભાઈ ની કહેવાની બાબત એ છે કે તમે સાચા હો ને તમારા કામ ન થતા હોય અને અતિ રકમ માગે તો સરેન્ડર થવાની જરૂર નથી. કાનૂની સહાય તમારી પાસે છે અને એ છે એસીબી નો સહારો લો, પણ કોઈ જાતની રકમ ન આપો. એસીબી નો સહારો લેતી વખતે એક પ્રકારનો ડર ન રાખો. એમને 3 વખત આવી રીતે મેં 3 એસીબી કરાવેલી છે. એસીબી કરાવેલી 3 એસીબી તો 4 કરાવી. એકમાં હું નિષ્ફળ ગયો હતો, એ બની ગયા હતા. અને અમારો બોટાદ જિલ્લો થયો ને ત્યારે હંધાઈથી પ્રથમ પેલા ત્યારે ત્યાંના સાહેબ હતા. એ કે ગમે એમ કરીને તમે ખાતું ખોલાવો ને અમને અઘરું થશે, કે નોકરી કરવી પણ અઘરું, ઘણો સમય થઈ ગયો છે. કારણ કે વાંધો નહીં, એસીબી પાસે જાતા નથી એટલે એસીબી કામ નથી, એને પણ કામ બતાવવું પડશે ને. નકર એમ થશે કે એ પણ સિસ્ટમનો એક ભાગ થઈ ગયા છે, એને કામ કરવું છે. એસીબી ને સમજી લો. વસરામભાઈનો કહેવાનો તો એ છે, આરા માણસોએ પહેલ કરવી પડે. આપણે કોઈને ખોટી રીતે કોઈને ફસાવાની વાત નથી કરતા, પણ હદ બારે જયારે માથા ઉપર પાણી જાય, પેલા તો અધિકારીને હાથ જોડીને કામ કરાવો. પણ ધક્કા ખાઈને તમે જો થાકી જાઓ અને છડેઆમ તમારી પાસે ડિમાન્ડ કરે અને એવી જ એની અપેક્ષા હોય તો એસીબી દ્વારા તેની કરાવો એટલે એક દાખલારૂપ થશે. ભ્રષ્ટાચાર જો કાઢવો હોય તો સરકારે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાનો લાભ આપણે જ લેવો પડશે, નહીતર આ ભ્રષ્ટાચાર જશે નહીં જો સિસ્ટમની કડી બની જશો તો.